શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જો હવે બેને રમાડું છું. કામ બધે થઈ ગયા. ગીતુબેન આજ સગાઈમાં ગઈ છે. પાવડર ડબલું ઊંધું વાર દીધું. હાલો હું ભેગું કરું બધું. જો કામકાજ ચાલુ છે હો જોરશોરમાં. આ મશીન શેનું છે ખબર? ફળિયામાંથી સેવાળ કાઢવાનું. કોઈને કાઢવો હોય તો ઓર્ડર દેવો. જો ફળિયામાંથી સેવાળ કાઢવાનું મશીન છે આ. કોઈને ફળિયા સાફ કરાવવા હોય તો પરમ પૂજન આવશે. આખો દિવસ રોકાશે અને તમારું ફળિયું સાફ કરી દેશે. તમે કંટાળો ત્યારે મોકલી દેવાના પાછા. કા ભાઈ, તું કરી દઈશ ને ફળિયું સાફ? હે, સેવડ કાઢી દઈશ ને? હાલો હા પાડી. એટલો બધો કારો કેમ આવશે? જો છે ને સેવડ કાઢવાનું મશીન, આમાં લેવલ કરતું જાય. ખાડા ખાબોચ્યા હોય લેવલ કરી દે. જો છે ને કેવું કામ હાલે છે. કોઈને જરૂર હોય ને તો કહેજો, પરમ પૂજન આવશે. હા ત્યાં જ જાઉં, પણ તું લઈ તો લે બાર. એકને આમ રમવા જવું છે, એકને આમ રમવા જવું છે. જો હવે બે ક્યાં લઈ જાહે? વાલી વાલી કરતો. હા વાલી વાલી કરતો. હા વાલી વાલી. આ બાજુથી દેવાય પરમ, ઈ ખાય છે. હા એલા પરમને આઈ તો ખાય હો. નાનો બધો ખાઈ લે કે, ખાઈ લે કે. કેવો ખાય છે? કેમ કર્યું? પૂજન કોણ આવ્યું? જો પૂજન કોણ આવ્યું? એને જોઈ ખુશ થાય.
ગયો ભાઈ. હાલે ધક્કો માર. હાલ તું જાવ દે. મમ્મા આવે જ છે. હાલો હાલ 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 બેજા. એ ગયો. ઊભો થઈ જા ઊભો. બસ ખખેરી નાખવાનું હોય. હો કર લે ઊભો હાથી. બસ આઈ પડી ગયો. ખોટા એ ભગવાન હા જાઓ. તાર પપ્પા આવે. જાઓ. જો એને પપ્પા ભેગા મોકલા તો ખરી, પણ હજી જાવું નથી હોય ને. ગીરે કરે. તું હાલ મમ્મી એમ કેસ ભેગું. હું રમાડવા લઈ ગઈ હતી અને કીતુબેન હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું. તો અશોક આવ્યા તો હવે અશોક લઈને ગયા બેને. ચાલો તો હવે જોઈએ રસોઈમાં શું બને છે. તો રસોઈમાં બને છે કોબી મરચાંનો સંભારો અને ભીંડો સુધારાનો, એટલે ભીંડાનું શાક બનવાનું છે. એને આઈથી ખબર પડે ને. આમાં દૂધ જવારી દીધું છે. હવે રોટલા બાકી રહ્યા. ચાલો તો હવે બે બેનું રસોઈ હમણાં કરશું. રોટલા બાકી છે. દૂધ જવારાઈ ગયું છે, પાછું આવશે એ ગરમ કરશું. અને જો વાતાવરણ ધાબળ જેવું છે, ગરમી બહુ હતી આજ. વાદળા જેવું છે. વરસાદ કંઈ આવ્યો નહીં, છાંટો પડતો હતો અને એવું ધાબળ વાતાવરણ છે. હા તો શાક ચડવા માંડ્યું અને જો આપણો બાજરાનો બઢો થઈ ગયો છે, ચડી જ ગયો છે અને એક હજી કરવાનો છે. તો ચાલો આવી જાઓ બાજરાના બઢા ખાવા માટે. 5:30 પોણા 6 જેવું થયું ને તો અંધારું થઈ ગયું. આમ તો વાદળાને લીધે, પણ હવે તો દિવસ ટૂંકા દિવસો થઈ જાય. વહેલો આથમી જાય, સાંજ પડી જાય વહેલી, એટલે રસોઈ પણ વહેલી બનાવવી પડે. અને હવે વિડીયોનો એન્ડ પણ અહીં જ કરશું. મળશું પાછા ન્યૂ વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.